કેશોદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા આંબાના બગીચાઓ બનાવી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે અને ગીર વિસ્તારમાં આવેલા કેરીના ઉત્પાદકોની હરોળમાં કેશોદ, વંથલી, મેંદરડા, માળિયાહાટીના વિસ્તારમાં ઠેર ઠેર આંબાના બગીચાઓ બની રહ્યા છે। ફળ ફળાદીની અંદર સૌરાષ્ટ્રની કેસર કેરીને ફળોની રાણી ગણવામાં આવે છે અને સમગ્ર દેશમાં જુદા જુદા પ્રાંતોમાં વિવિધ પ્રકારની કેરીનું વાવેતર કરી ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્ર ગીરની પ્રખ્યાત કેસર કેરીના તોલે અન્ય કેરી આવતી નથી। કેશોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ધારાસભ્ય દેવાભાઈ માલમના અથાગ પ્રયત્નો સાથે સબળ ઈચ્છા શક્તિથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે અને દેશ વિદેશમાંથી કાર્ગો પ્લેનમાં સૌરાષ્ટ્ર ગીરની કેરીની બોક્સના નિકાસ થવાના છે, જેના કારણે ખેડૂતો પણ પોતાના ખેતરમાં આંબાના બગીચાઓ બનાવી રહ્યા છે। આ વર્ષે વાતાવરણમાં રહેલ ઠંડક અને કોઈ રોગચાળો ન ફેલાતા આંબામાં મબલખ મોર આવતા વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવાની આશા સેવાઈ રહી છે। જો વધુ ઉત્પાદન થશે તો કિંમતમાં ઘટાડો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પણ પેટ ભરીને કેસર કેરીનો સ્વાદ માણી શકશે। કેસર કેરીના આંબામાં મબલખ મોર આવતા બગીચાઓના માલિકોમાં ખુશી વ્યાપી ગઈ છે। સરેરાશ કરતા વહેલાસર મોર આવતા કેસર કેરીની સીઝન વહેલી શરૂ થશે અને લાંબી ચાલશે એવું જાણકારોનું માનવું છે। સૌરાષ્ટ્ર ગીર વિસ્તારની કેસર કેરી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી સ્વાદ રસિયાઓને પેટ ભરીને ખાવા મળશે અને આંબાના બગીચા માલિકોને પણ સારી એવી આવક થશે તેવું માનવામાં આવી રહ્યું છે। નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આંબાની અંદર આવેલ મોર 100% આવેલ છે। આંબાની અંદર મોર પણ દર વર્ષે આંબા આપણે મા મહિનાની અંદર આવે, આ વર્ષે આંબા આવવાનું થોડુંક વહેલું છે અને પુષ્કળ પ્રમાણમાં આંબાની અંદર મોર આવેલ છે। પણ જો આની અંદર હજી ઘણા વિઘ્નો આવશે, જેમ કે કમોસમી વરસાદ, પવન, વાવાઝોડું વગેરે ઝાકરું, જેનાથી આંબાના મોરને નુકસાન થાય અને નાની કેરી અથવા તો મોર ખરી જાય છે। જો આવી નવી રીતે રહે તો આ ગરીબની કસ્તુરી ગરીબ માણસોને ખાવા મળશે। નમસ્કાર, જય હિન્દ।